ગુડ મોર્નિંગ મહાદેવ. શિવરાત્રિની બધા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ફરીવાર સ્વાગત છે બધા મિત્રોની આપણી યુટ્યુબ ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગ, આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ભવ્ય એગ્રી માર્કેટિંગ અને આપણું ફેસબુક પેજ મહેશભાઈ જાપડી. આની અંદર તો આવી ગયા છીએ અહીંયા પહેલી જ વિઝિટની અંદર મેમદા ગામની અંદર, અને પાછળ જે બફેલો જોવા મળી રહી છે અને વિહાણો એને 3 મહિના થઈ ગયા છે અને કાલની ગરમીમાં આવેલી છે પણ એને સફેદ બગાડ આવે છે, એકદમ દહીંના ફોદા જેવો બગાડ કાઢે છે. ભાઈનું કહેવાનું અમે એવું કીધું કે એમને આપણે દવા મૂકી દઈએ, પણ એ કે દર વખતે આ જ રીતના ગરમીમાં આવે છે. તો પહેલાં તો આપણે ચેક કરી લઈશું ખરેખર એ એવો જ બગાડ કાઢે છે. એટલે અહીંયા પહેલાં ચેક કરી લઈશું ખરેખર આ જે ફોદા જેવો બગાડ આવે છે તો હીટમાં છે કે પછી ખોટો બગાડ આવે છે. તો પહેલાં તો આપણે ચેક કરી લઈશું અને પછી જ આને આપણે ઈઆઈ કરવાનું છે. અને પૂછડું પકડી રાખો ને જોઈ. ના 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 ખાલી પૂછડું ખાલી પકડી રાખો ને તમે. બાય. ઓલા વેતરે ફોદા જ કાઢ્યા હતા અને તોય થોભાઈ ગઈ હતી. અને પાડે થઈ હતી. ઓળખે આપણે ઓળખે પાસ આવ્યો ને ત્યાં તમને ફોન કર્યો, તમે લગ્નમાં હતા તેમ કીધું મારી વાટો ખોટો રહેતા નહીં, તો મારે તમને વાટે રખાયું ને ખોટા હેરાન થાવ. બરાબર. બોલાય તારમાં ઝાડા કરવાનું બાકી હતા એટલે જ કહું છું ને. હવે છે ને થોડીક આમ ખેંચી લો, આગી પાછી કરી. બસ લો, બસ રેડી લો. બસ ગરમીમાં આવ્યું ને એટલે આમથી શેર જ તે સારું છે. તો ગરમીમાં છે તો ગરમીમાં જ તે કાલે હવે પાસે આવ્યું. વાંધો નહીં, બીજદાન કરતા હોઉં છું. જો ઉઠલો મારે કોથળી સાફ કરવી પડશે, સફેદ બગાડ કાઢે છે એટલે બને ત્યાં લગી તો નહીં વાંધો આવે, કારણ કે લક્ષણો બધા આવે છે ગરમીના પરફેક્ટ આવે. એમાં શું છે પ્રશ્ન નહીં છે, દર વખતે મેં તમને કે ના પૂછડું પકડી લો. ગીરદાન કરાવું ચાલુ છે. હવ મારું પણ વાંકું વળી ગયું, પાછું વાંકું વળી ગયું. શેરવાનું હારવાર પણ ચાલુ ને ચાલુ જ રાખે. અમુક ડોબા એવા હોય, ગોબરી ના હોય, હુઘરા હાવ એવાને કામ કરતા વખતે કોદળો કરવાનું મને ઓલું થાય એટલે એવું જ લાગે. અત્યારે મને અહીંયા વગીને કરી નાખશે, એમાં ધોળો શર્ટ પહેરવા જોડે. મુખ તો રેડી ખુલ્લું છે, મુખ રેડી ખુલ્લું હોય તો ભાઈ જ જાય. પછી 20 દી પછી આશી ખબર પડે. હવે 20 દી પછી શેક ન થાય, 2.5 મહિને. તો ચલો મિત્રો, અહીંયા પરફેક્ટ મિત્રો બીજદાન કરી દીધું છે. આ છોડ નાખો. હા અત્યારમાં કમ્પ્લેટ મિત્રો એ કરી દીધું છે અને અત્યારમાં નાયાનું નાયા કરી નાખ્યા. જુઓ તમે આ તો કપડાની હાલત છે, જુઓ બગાડ નાખી. કાંઈ વાંધો નહીં, કામ એવું છે એટલે આપણે એ તો રહેવાનું છે.
તો અહીંયા પરફેક્ટ મિત્રો એ કરી દીધું છે, કાલની આવેલી છે. સફેદ બગાડ તો આવે જ છે એની યારે, જો થોડો બગાડ આવે છે તો ચલો મિત્રો, મેમદાની વિઝિટ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જઈ રહીએ છીએ આગળના ગામની અંદર, જ્યાં ગુંદાળા ગામની અંદર 2 બીજદાન છે અને બીજે સારવારના કેસ છે. તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર. તો મિત્રો નીકળી ગયા છીએ આગળની વિઝિટની અંદર અને અહીંયા જે ભાઈને જે તકલીફ હતી એમાં ભાઈનું કહેવાનું હતું કે સફેદ બગાડ કાઢે છે, પણ ગરમીના લક્ષણો પ્રોપર હતા એટલે આપણે એને બીજદાન કરી દીધું છે. હવે આગળની વિઝિટની અંદર તો મિત્રો આવી ગયા છીએ અહીંયા બીજી વિઝિટની અંદર ગુંદાળા ગામની અંદર, અને પાછળ જે બફેલો છે ત્યાંનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લગભગ બધા બીજદાન આપણે કરેલા છે અને કાલની ભેં ગરમીમાં આવેલી છે એટલે કાલ સાંજે આવેલી છે એટલે અત્યારે જ આપણે એને એ કરશું. પહેલાં ચેક કરી લઈએ હીટમાં છે કે નહીં. આ પણ મિત્રો આપણા એની છે પાડી. હા હા તો ચલો મિત્રો આવી ગયા છે અહીંયા બીજી વિઝિટની અંદર અને કાલની આવેલી છે એટલે પહેલાં તો એને છે ને ચેક કરી લઈએ અને પછી જ આપણે એને ઈઆઈ કરશું. વેતર 6 વેતર છે. આને કેમ આપણે બિલો નથી માર્યો? સિંગડા હારા જ નીકળ્યા. હવે દેખાણે રૂપ અત્યારે આવ્યું. એને કેમ કઈ આનું છે? હા સિંગડું એક સારું આવ્યું, 2 હરખાવા તો મસ્ત લાગે. થઈ જાય હો રમભાઈ, કમ્પ્લીટ છે. તો પશુપાલક મિત્રો ચેક કરી લીધી છે અને કમ્પ્લીટલી ગરમીમાં છે તો હવે એને બીજદાન કરી નાખીએ. ઓલમોસ્ટ તમે દરેક વિડીયોની અંદર જોતા જશો કે આપણે પહેલી પ્રાયોરિટી એવી રાખીએ કે ગરમીમાં ચેક કરીને જ પછી બીજદાન કરીએ, જેથી કરીને આપણું એ છે રિપીટમાં ન આવે. એટલે અહીંયા પહેલી આપણી જે પ્રાયોરિટી છે એ પૂરી કરી દીધી છે ને હવે આપણે એ કરવાનું છે. તો આપણો ડોઝ છે એ કમ્પ્લીટ કરી નાખશું. અને બીજા નંબરમાં કે આપણી પાસે અત્યારે સાબરમતીના જે 10033 નંબરના જે સિમેન્ટ છે અત્યારે અવેલેબલ છે. તો આપણે છે 33 નંબરના જે સિમેન્ટનો ડોઝ છે ને એ જ આની અંદર મૂકવાનો છે. રામભાઈ ગરમ પાણી તો આવી ગયું, ટાઢું પાણી જોહે થોડુંક, મારે થોડુંક લઈ દો ને. આમાં ફૂલ ગરમ લાગે. ઠેક અચ્છા ઓલું આમાંય તોય ટાઢું નાખવું પડશે. હું કે કાનજીભાઈ મજા મજા? તો વાંધો નહીં. હે શું થયું એમ? ના ના એ તો છે. શું વાત કરો? તો અહીંયા મિત્રો 37 ડિગ્રી પાણીની ટેમ્પરેચરની અંદર આપણો ડોઝ છે એ આપણે થ્રોઈંગ કરી નાખ્યો છે અને આપણું અહીંયા બીજું બીજદાન છે. જ્યારે પણ આપણે બીજદાન કરીએ ને એટલે આપણી ગન છે એક વખત ગરમ પાણી ખેડૂતની ત્યાં મુકાવડાવેલું જ હોય, એટલે બીજી વાર જ્યાં બીજદાન કરીએ ને ગરમ પાણીમાં ગન છે ને વ્યવસ્થિત સેનેટાઈઝ કરી, એટલે કે વ્યવસ્થિત સાફ કરીને પછી જ આપણે બીજા જાનવરની અંદર એ કરવાનું, જેથી કરીને કોઈ જાનવર ઇન્ફેક્ટેડ હોય તો બીજા જાનવરને બગાડે નહીં. તો અહીંયા આપણો ડોઝ છે મિત્રો કમ્પ્લીટલી થઈ ગયો છે. અને આની અંદર આપણે જે મેં જે પહેલાં કીધું ને એમ કે આપણી પાસે અત્યારે એસએજીનો જે 33 નંબરનો જે પાડો છે, આ ભેંની અંદર આપણે એ બીજદાન કરવાનું છે. તો ચલો મિત્રો આપણી ગન કમ્પ્લીટલી મિત્રો તૈયાર થઈ ગઈ છે અને એ કરી નાખીએ હવે. આઈ હોપ તમને આપણા વિડીયોની અંદર મિત્રો ખૂબ મજા આવતી છે. તો વિડીયો જોતા જોતા એક લાઈક તો કરી જ દેજો અને તમારા મિત્રો દોસ્તારોને પણ આ વિડીયો છે ને શેર કરી દેજો, જેથી કરીને વધારે પશુપાલક મિત્રો આપણી સાથે જોડાઈ શકે અને સારી એવી માહિતી તમને દરરોજના વિડીયોની અંદર મળતી હોય છે. ભાઈ પૂછડું પકડી રાખો.
હવ હવ બસ 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 લો હવ ચાલ પરફેક્ટ હો રમજીભાઈ. તો મિત્રો અહીંયા આપણું પરફેક્ટ એઆઈ થઈ ગયું છે. થોડીક વાર લાગી. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે ને કે અમારા ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે ગર્ભાશયનું મુખ ઉપર હોજો છે, કમળ વાંકું છે. તો ઘણીવાર અહીંયા પણ તમે જુઓ આ ભેંસની અંદર છે ને 2 મિનિટ થોડીક વાર લાગી, 1 મિનિટ, પણ એનું કારણ એ હતું કે અંદર ગર્ભાશય છે ને ટેડું મેળું છે. એટલે બીજદાન કરતી વખતે થોડુંક નિરાયતે જો એ કરવી ને તો આપણને એનું રિઝલ્ટ પરફેક્ટ મળતું હોય. તો આની અંદર થોડીક વાર લાગી પણ આપણે એ કરવું છે. એટલે કોન્ફિડન્સની સાથે હું કહી શકું કે આ ભેંસ એ રિપીટમાં નહીં આવે, કમ્પ્લીટલી આપણને એની અંદર રિઝલ્ટ મળી ગયા છે. તો ચાલો જઈએ હવે મિત્રો આગળની વિઝિટની અંદર. તો ચાલો મિત્રો આવી ગયા છીએ આગળની વિઝિટની અંદર અને પાછળ એક અહીંયા ઓળખી છે, ગાભણ છે અને એને અત્યારે પગ છે એ પકડાઈ ગયા છે. તો એની આપણે વ્યવસ્થિત થોડી ઘણી વ્યવસ્થિત સારવાર આપી દીધી છે. અને પાછળ જે ગાય છે એને અત્યારે ફરીવાર પાછું એઆઈ કરવાનું છે. એ પણ રિપીટમાં આવેલી છે. મને એવું લાગે છે કે મેં એને એક વખત ગયા મહિને અથવા એના પછીના મહિને ભાઈનું કહેવાનું એવું છે કોથળી સાફ કરેલી છે. તો હાલ અત્યારે એને પહેલાં ચેક કરી લઈએ અને પછી જ એને એઆઈ કરશું. તો જોઈ લઈએ, કેમ કે એ બગાડ છે ને એક ધારો ચાલુ રાખે છે. એટલે પહેલાં તો કોથળી ચેક કરશું. કોથળી અંદર ખામીના લીધે રિપીટમાં નથી આવતી ને તો પહેલાં એને પછી જ એને એઆઈ કરશું. એને મારી દો, દોરી મારી દો ભૂપતભાઈ. હા અંદરથી કોઈ સફેદ બગાડ કે એવું કઈ આવે કે એવું કઈ આસો પાણી જેવો કાઢ્યા રાખે અને દરરોજ નાખે આવે. અને હજી અંદર છે પૈસા બગાડ આવે છે જુઓ તમે, પણ છે છે ને અંદર ઘોઘળો બગાડ આવે છે, સોંટેલો છે જુઓ ને. એવો જ આવે. એ શીખણો બગાડ જ આવતો હોય. કોથળી ઉપર હોજો ઘણો છે. ઓરી તો બહુ વાંધો નથી, પણ એકવાર આને દવા મૂકી દો ભૂપતભાઈ અને 5 દિવસની એક દવા લખી દઉં ને, એ દવા આપો આને, બરોબર. આમાં છે ને બગાડ ખરાબ છે એટલે આ સારવાર તો આપવી જ પડશે આને, બરોબર. સારવાર આપી દો અને પછી જ્યારે આવે ને પછી બીજદાન કરવી. ઉઠલો નો મારે નકર આ રિપીટમાં આવશે. હા પણ હું એટલે જ કહું છું કે આમાં આમ નામ જો બીજદાન થાય ને તો એ રિપીટમાં આવી જાય. પાણી જેવો કાઢે. પાણી જેવો? હા, રાતે પાણી એવો હાથ ના છોડ્યો. પણ આ એક ધારો બગાડ કાઢે છે કે નહીં? હા હા એટલે બીજી થઈ એટલે સાડ આવે. બગાડ આવે. એક બાજુ બે ત્રણ દી આવે, રોજ એક ઘર ચાલુ ન રે. ભૂકા જાય. પાછા આવે. પાછા આવે એક બે દી, 3 દી. આમ રોજ એક ઘર આમ લાગે. આને એક જ વાર બીજદાન કરી દઉં, નકર પછી છે ને એક બાજુની ઓવરી છે ને મોટી આમ દરરોજ જળા નાખ્યા રાખે. ના ના, 2-3 દી 2-3 દિવસે બગાડ કાઢે છે ને, વાંધો નહીં, દવા મૂકી દઉં છું. તો પશુપાલક મિત્રો આ કેસની અંદર છે ને ભૂપતભાઈને મેં એટલે એવું કીધું કે આ ગા રાખવાની હોય ને તો મહેનત કરીએ. એક બાજુની જે ઓવરી છે ને એ થોડી ખરાબ છે, એટલે મીન્સ કે જે એની બીજ બનવાની જે પ્રક્રિયા હોય ને એની અંદર જે 2 ઓવરી આવે એની અંદર જે જમણી બાજુની ઓવરી છે ને એની અંદર છે ને વધારે મોટી થઈ ગઈ છે, જેના કારણે સિસ્ટિક ઓવરી કહેવાય. અને ઓવરી ખરાબ થાય ને પછી આમનામ બગાડ છે એક ધારો કાઢ્યા રાખે ને પશુ રિપીટ થતું હોય. આ કેસમાં જો જ્યારે પણ તમારા પશુને જ્યારે ચરબી વધારે પડતી હોય ને ત્યારે સમજી લેવાનું
કે આપણા ખાસ દેશી જાનવરની અંદર છે ને સિસ્ટિક ઓવરીનો પ્રોબ્લેમ બહુ રહેતો હોય છે. અને આમાં પણ એક બાજુની ઓવરી છે ને એની સાઈઝ ઘણી મોટી થઈ ગયેલી છે. એટલે હવ બસ 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 લો બધો યો પાણી જેવો કરે. પાણી જેવા છે પણ એક બાજુની જે મેં કીધું ને જે ઓવરી ખરાબ છે ને એના લીધે આ બસ બસ ત્યાં પણ આને આગુ પાસ લે 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 આ લઈ લો કાઢ લો ગન હા કાઢ લો. તો અહીંયા મિત્રો આપણી જે દવા મૂકવી છે ને એ લ્યુગોલ્સ નામની દવા આવે જે સિસ્ટિક ઓવરી હોય ને એમાં સારામાં સારું કામ કરતી હોય છે. તો અહીંયા 5 ml લ્યુગોલ્સ અને 15 ml સ્ટરલ વોટર પાણી અંદર મિક્સ કરી અને આપણે જે દવા મૂકી છે એની અંદર તો લ્યુગોલ્સ નામની દવા છે ને આની અંદર આયુ કરી છે. તમે જુઓ બગાડે છે અંદર હા પણ આની અંદર છે ને એ બગાડ એકદમ ક્લીન અને ચોખ્ખો છે. પણ મેન રીઝન એનું જે છે ને એ ઓવરીની સાઇઝ જે ખરાબ છે એના કારણે કદાચ એ રિપીટમાં આવતી હોય છે. તો અહીંયા બગાડ એકદમ આછો પાણી જેવો અને ચોખ્ખો છે. હવે જ્યારે નેક્સ્ટ હીટમાં આવે ને ત્યારે આપણે એને એ કરશું. તમે જોઈ શકો છો અહીંયા જળાશય એકદમ આછા પાણી જેવા અને એકદમ ચોખ્ખા છે. તો ચલો મિત્રો ભૂપતભાઈને ત્યાં વિઝિટ આપણી પૂરી થઈ ગઈ છે અને હવે નેક્સ્ટ વિઝિટમાં આપણે જવાનું છે અહીંયાથી અડતાળા ગામની અંદર. હજી રળિયાણાની 2 વિઝિટો બાકી છે અને પછી અડતાળા ગામની અંદર જવાનું છે. તો ઓલમોસ્ટ અહીંની વિઝિટ છે મિત્રો પૂરી થઈ ગઈ છે અને આપણે છે ને આ ગનને ધોવી પડશે. જોકે આ ગન છે એ સ્પેશિયલ આયુ માટે જ આપણે વાપરીએ છીએ પણ છતાંય ધોવી પડશે કેમ કે એની અંદર છે ને સફેદ બગાડ આવે છે. ગનની અંદર ચોંટેલો છે બગાડ એટલે લાવો ગોલું પાણી લાવો થોડું. આમ જો નામ તને તો જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો, બપોર પછીના વ્લોગની અંદર સ્વાગત છે બધા મિત્રોનું. તો જ્યારે પણ તમને એવું લાગે ને કે તમારું ઢોર કાબુમાં નથી રહેતું ત્યારે તમારે જો આ ગાયત્રી મારી દેવાની છે. પહેલાં આ ડોકે ગાળીઓ નાખવાનો, પછી અહીં પેટ ઉપર ભવડો નાખી અને બીજી ગાયત્રી અહીંયા પેટ ઉપર નાખી દેવાની. એટલે એનું જે તોફાન કરવાનું હોય ને તો એ અહીંયાથી તોફાન થતું હોય. તો આ ભાગને છે ને આપણે પેક કરી દેવી એટલે બને ને ત્યાં સુધી લગભગ ધમાલ કરી ન હોય કે. તો અહીંયા આપણે છે ને આને ફરતી ગાયત્રી મારી એમ કહેવાય છે. વધારે ખાસ કરીને જ્યારે બીજદાન કરવાનું હોય અથવા તો જ્યારે ઝર કાઢવાની હોય ત્યારે આ ગાળીઓ મારી દેવાનું. એટલે છે ને ડૉક્ટરની સેફટી રહે અને જાનવર ખોટા તોફાન ન કરે. આયલો પકડી રાખો. હોય તેલ લેતા હોય બેન અડધું પાવડું જો છે ઢીરી મૂકો. હવ બસ બસ હવે બળ નો ખોટું કરી શકે. તો મિત્રો આને છે મેં 2 મહિના પહેલાં ઓલમોસ્ટ દવા આપેલી. આને આપણે કૃમિનાશકનો ડોઝ પહેલાં આપી દીધો હતો અને 1 કિલો પાવડર. પછી હું હાંસવું પાવડર આપ્યો તો સીસી આપી બોટલ ને એવું બધું કંઈ કૃમિની દવા અને મિનરલ મિક્સચર ને એવું બધું ચાલુ કર્યું. જોકે હવે ઘણી તાજી થઈ ગઈ છે એટલે જોઈ લઈએ હવે કોથળીમાં કેટલો સુધારો છે. એ સમયે એક વખત ગરમીમાં આવેલી પણ ત્યારે પ્રોપરલી એના લક્ષણો નહોતા એટલે આપણે એને બીજદાન નહોતું કર્યું. અને હાલ અત્યારે
ચેક કરશું પહેલાં તો એના જો ગરમીના લક્ષણો હશે તો જ પાછા આપણે બીજદાન કરશું, નગર પાછા ખમી જાવ. આ ક્યારે કાલની આવી છે ને? કાલની ગરમીમાં મિત્રો આવેલી છે. બોલે છે કે કાલ રાયડું નાખતી હતી, ઝરપટા નાખે છે કે મૂંગી છે? ઠે જો ભાઈ ભાઈ વાડીની મોજ જુઓ, છોકરા જો ટ્રેક્ટરમાં બધા લગભગ આવી ગયા હો. છોકરાઓની મોજ છે હો. બાકી લાવો અહીં લાવો બે બસ. હવ 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 મોરી એવું લાગે તો પકડી રાખજો. આજે ક્યારે જળા જોયા હતા? આજ બપોર લગી જોયા હતા ને? લેતા આવો ગરમ પાણી. હાલો તો મિત્રો અહીંયા ચેક તો કરી લીધી છે અને લક્ષણો એના અંદરના લક્ષણો પરફેક્ટ આવે છે અને 99% તો નહીં જ વાંધો આવે, કેમ કે આના અંદરના લક્ષણો પૂરા છે. બહારથી તમે જોઈ શકો છો ને, ઉત્તર ઉપરનો ભાગ છે એમાંય તે ગરમીના ભાગ છે, એના લક્ષણો છે એ દેખાડે છે. આ ભાગ છે જુઓ તમે, જ્યારે હીટમાં આવે ને ત્યારે ખાસ તમારે ચેક કરી લેવાનું. આ ભાગ છે ને અંદર રતાશ હોય, કેમ કે અહીંયા છે ને લોહીનું જે પરિભ્રમણ છે એ વધી જતું હોય છે. શું કે બેન? અહીં મૂકી દે બેન, અહીંયા મૂકી દે. હાલે તો હીરો. કોણ એટલી વસ્તુ નોટ કરી લઈએ. ના બંધ છે. ચાલુ સેકન્ડ ચાલુ? ના ના બંધ. હા ચાલુ છે, વાંધો નહીં. હોલ્ડ કરીને ઘડી રેડી આવે છે ને? આ બધાને લઈ લેજો, પ્રજાને, છોકરાને બધાને મજા આવી જવાની છે. હાલો બધા એક હારે બોલ નાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. અરે વાહ, થેન્ક યુ. બધાનો સપોર્ટ મળે ને એટલે ઘણા આગળ નીકળી જાય. હાલો હવે હરખી પકડી રાખજો. હાલે બેટા પકડી રાખ. આનકોર વી તો હાલે પકડી રાખ. ઇન્જેક્શન ખાલી હું કહું ત્યારે આપજો. બસ બસ હમણાં ઊભી રહી જાય. બસ લાય ઇન્જેક્શન બધા. હવ બસ પેલું છે ને એટલે થોડુંક વધારે ભડકે. આનકોર થી લઈ લે ભાઈ. બસ કોથળીનો વિકાસ એ બરોબર છે. ઘણી વાર શું હોય, કોથળીનો વિકાસ પ્રોપર ન હોય તો બીજદાનમાં તે વાર લાગતી હોય છે, પણ અહીંયા કમ્પ્લીટલી મિત્રો આપણું એ થઈ ગયું છે અને પરફેક્ટ કર્યું છે એ. અને આને આપણે ડોઝ પણ આપ્યો છે. આપણો જે એસએજીનો ડોઝ છે 40-335
તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર. તોડી નાખો કમ્પ્લેટ. દોરી હકેલીને આપજો અને કરી દીધું ભાઈ.